જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. આજે છે બુધવાર અને 1 જુલાઈ. મહિનો જતાં કંઈ વાર નથી લાગતી. હમણાં તો આપણે જૂનમાં પસાર થતા હતા અને હવે આપણે આવી ગયા છે જુલાઈમાં. મહિનાઓ અને દિવસો જતાં અને વર્ષો જતાં પણ વાર લાગતી. હું પપ્પા સાથે ડેઈલી વહેલી સવારે નાસ્તો કરી લઉં, પછી જિજ્ઞેશ અને હાર્વિન ઉઠે ત્યારે પોતપોતાની રીતે અમે એડજસ્ટ કરતા હોઈએ છીએ. અને ભાઈના બ્રેકફાસ્ટમાં છે રોટલી, ચા અને અથાણું. એને ભાખરી હોય ને તો જ એની સાથે ઘી કે માખણ ખાય છે. જુઓ, ગયા વર્ષે અમે મકાનનું થોડું ઘણું રિનોવેશન કર્યું ને તો મારા પપ્પાએ અહીંયા શેડો માટે અને કપડાં સુકાઈ રહે ને સ્પેશિયલી એના માટે મને પતરા ફિટ કરાવી દીધા. તેથી કરીને કપડાં અહીંયા સુકાતા રહે. ચોમાસામાં લેડીઝ માટેનું સૌથી મોટું ટેન્શન આ જ હોય છે કે તેને ઉપર ચઢ કરવું ના પડે. આરવિનભાઈ ઉઠી ગયા છે. આજે એનું કેવું છે, ક્યારેક આપણે ઉઠાડવો પડે અને ક્યારેક તો ઉઠાડવી નહીં ને તો વહેલો વહેલો જાતે ઉઠી પણ જાય. હારું, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ બોલો. સીતારામ સીતારામ કરો, બે હાથ જોડીને કરો સીતારામ. હે છે અરવિંદભાઈ ઉઠીને નાહી ધોઈને ગાડીઓનું જે સામ્રાજ્ય છે પોતાનું એનાથી રમવા લાગ્યા છે. આ બાજુ જિજ્ઞેશ આવી ગયા છે ઓફિસેથી. જિજ્ઞેશ, ગુડ ઇવનિંગ. કેવો રહ્યો તમારા આજનો દિવસ? કેવોક છે બાર વરસાદ સુરતમાં? નથી. હમણાં આપણે અહીંયા થોડો છાંટા છાંટા ખરતા હતા પણ પાછો બંધ થઈ ગયો છે. એઝ યુઝ્યુઅલ કિચનમાં એન્ટ્રી લઈ લીધી છે અને મોસ્ટ ઓફ કામ તો આપણું પતિ પણ ગયું છે. શાક વઘારી દીધું છે, રાઈસ પણ આજે મેં બનાવ્યા છે અને આ બાજુ દૂધ ગરમ થાય છે. હવે બસ એક દહીં વઘારવાનું બાકી છે અને રોટલી બાકી છે. તો હવે એ કામ પણ આપણે ફટાફટ ફિનિશ કરી દઈએ. તમારા ઘરમાં ડેઈલી એક જ શાક બને કે એના ઓપ્શનમાં પણ તમારે બીજું કંઈ પણ બનાવવું પડે છે? આઈ મીન્સ કે બધા એક જ શાક ખાઈ લે છે કે તમારે પણ એના ઓપ્શન શોધવા પડે છે? કોમેન્ટમાં જરૂર કહેજો. જો આ બાજુ રોટલી કરતી હતી તો સિલિન્ડર પૂરો થઈ ગયો, તો રોટલીમાં ભંગ પડી ગયો છે અને હવે જિજ્ઞેશે સિલિન્ડર ચડાવી દીધો છે. આપણે ફરીથી સ્ટાર્ટ કરી દઈએ. જો આ બાજુ પપ્પા જમવા બેઠા ને તો અરવિંદભાઈ પણ જમવા બેસી ગયા છે. એને પણ એના પપ્પા ખવડાવી રહ્યા છે. આ બાજુ જો બ્રિજેશભાઈ છે ને મોબાઈલમાં કંઈક કરે છે. શું કરશો બ્રિજેશ? અને આમ જે મને ધમકી આપે છે કે તું મને બ્લોગમાં લઈશ ને તો હું તારા વિડીયો ડિલીટ કરી નાખીશ એમ. એને રમાડવા આખી ગેંગ આવી ગઈ છે, એના ફ્રેન્ડ્સ ધ્યેય અને યુગ. ધ્યેય, આ બાજુ આવ્યું તો શું ખાધું આજે તમે બંને? ધ્યેય, તે શું ખાધું? ધ્યેય તો આજે મસ્ત મસ્ત ખાઈને આવ્યો છે. બોલ, વિચારવું કેમ પડે છે? નથી ખાધું? શું ખાધું? ના ના, એની મમ્મી નથી ને, સ્નેહ મિલનમાં ગયા છે. શું ખાધું બોલ? મંચુરિયન. જો ભાઈ આજે મંચુરિયન ખાઈને આવ્યા છે. ફરીથી વરસાદ શરૂ થઈ ગયો છે અને આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કાલે ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર.